જય શ્રી રામ, જય સનાતન, હર હર મહાદેવ. આજે એકાદશી છે. સનાતન ધર્મમાં માત્ર ઉપવાસ નથી, પરંતુ શરીર, મન, આત્માની શુદ્ધિનો દિવસ છે. નેચરોપેથી મુજબ ઉપવાસ શરીરને આરામ આપે છે, પાચન તંત્રને રિસેટ કરે છે, શરીરની કુદરતી સફાઈ પ્રક્રિયાનો વેગ. અને આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલાં એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું હતું. આજે વિજ્ઞાન પણ તેના ફાયદાઓ સ્વીકારે છે. ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ નથી, પરંતુ ખરાબ વિચારો અને દુર્ગુણોનો પણ ત્યાગ છે. સનાતનનું આધ્યાત્મિક વિજ્ઞાન અને નેચરોપેથીનું કુદરતી આરોગ્ય રહસ્ય છે. તો સનાતનમાં એકાદશીનું આધ્યાત્મિક વિજ્ઞાન છે અને નેચરોપેથીમાં કુદરતી આરોગ્યનું રહસ્ય છે. તો એકાદશી તમે જાણો તો એક મંથમાં 2 વખત આવે છે. તો એ તમે ઉપવાસ કરવા માટેની, વ્રત કરવા માટેની તમે ભગવાન માટે કરો છો, તો તમે તમારા ઈષ્ટદેવ માટે કરો છો. એકાદશીનું વર્ણન ગીતામાં બી છે, નેચરોપેથીમાં બી છે. તો એનો મતલબ એ છે કે તમે અન્નનો ત્યાગ કરો છો તો જે તમારું આખું પાચન તંત્ર છે એ આખું રિસેટ થાય છે. તો તમે અન્નનો ત્યાગ કરો, અને એ અન્નનો ત્યાગ કરો છો તો તમે બધા એવું કહેશે કે તો ડાયટ પ્લાન જેવું થઈ ગયું છે ને, તો તમે ઉપવાસ કરો તો એમ જ તમે ભૂખ્યા રહો. પણ નહીં, એકાદશીના દિવસે કરવામાં આવે છે કારણ કે તમને અંદરથી એવું ફીલ થાય છે કે મેં ભગવાન માટે કર્યું છે. અને તમે ભગવાનનું સ્મરણ તમે એક દિવસમાં તમે 20 થી 25 વખત તમે કરો કે આજે મને એકાદશી છે, તો તમે શ્રી કૃષ્ણનું નામ દો છો. તો એ ભગવાન બી તમને પોઝિટિવ વિચારો સાથે કનેક્ટ કરે છે, અને જે તમારા વિચારો છે એ એક રિયલ હકીકત ઘટનાની અંદર એ થઈ જાય છે કે નહીં, આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે તો મારે ભગવાનને અંદરથી ભજવા છે. તો ભગવાન પણ આપણા વિચારોને સાક્ષી માનીને આપણા જે કાર્ય માટે, આપણે જે સિદ્ધ કાર્યો માટે આપણા વિચારો છે એને પૂર્ણ કરે છે, કારણ કે એ વિચારોથી જ શક્ય છે. અને તમારા વિચારો જો સારા અને સુંદર હશે તો તમારું કાર્ય પણ સફળ જ થવાનું છે. તો એકાદશી કરો, ભગવાનને યાદ કરો, અને એક મંથમાં 2 એકાદશી આવે છે. 2 ન થાય તો તમે 1 પણ કરી શકો છો. અને ભગવાન તો તમને કહેતા જ નથી કે તમે મારા માટે ઉપવાસ કરો, પણ નેચરોપેથી પ્રમાણે તમારા બોડીને 1 મંથમાં ઉપવાસ જરૂરી છે ને છે જ. અન્નનો ત્યાગ જરૂરી છે. ઉપવાસ ખાલી ઉપવાસ નહીં, અન્નનો ત્યાગ 1 મંથમાં 1 દિવસ જરૂરી છે ને છે જ. જો તમે હેલ્ધી બોડી, તમારી સ્કિન, તમારા હેર, તમારી ઓલ ઓવર વિચારો સાથે બી તમારે જોડાવું હોય તો તમારે 1 મંથમાં 1 દિવસ ઉપવાસ કરવો પડશે જ. જય શ્રી રામ, જય સનાતન, હર હર મહાદેવ.